આપણે અગાઉના વિડીયોમાં એરિસ્ટોટલ્સ કન્સેપ્ટ ઓફ ઇમિટેશનની શરૂઆત કરી હતી. તેમાં પાર્ટ 1 બનાવ્યો હતો. આજે આપણે પાર્ટ 2 તરફ આગળ વધીએ. ડિફરન્સીસ ઇન ધ મોડ્સ ઓફ ઇમિટેશન. મીડિયમ ઓફ ઇમિટેશન. પેઇન્ટર મીડિયમ એટલે માધ્યમ. પેઇન્ટર મીડિયમ ઓફ ઇમિટેશન આર કલર એન્ડ બ્રશિસ. પેઇન્ટર લોકો જે ઇમિટેશન કરે છે એનું માધ્યમ મોટાભાગે કલર હોય છે, બ્રશ હોય છે અને ઇમેજિનેશન કલ્પના હોય છે. પોએટ્સ મીડિયમ ઓફ ઇમિટેશન આર. પોએટ લોકોનો કવિઓ જે છે એ લોકો ઇમિટેશન કરે છે તો રિધમ અને હાર્મની સંવાદિતાથી કરે છે. મ્યુઝિશિયન મીડિયમ ઓફ ઇમિટેશન. મ્યુઝિશિયન જે ઇમિટેશન કરે છે તે હાર્મની. પોએટ્રી અને મ્યુઝિક હેવ સેમ મીડિયમ ઓફ ઇમિટેશન બટ આર ડિફરન્ટ ઇન મેનર. એની રીતભાત અલગ છે એન્ડ ઓબ્જેક્ટ પણ અલગ હોય છે ઓફ ઇમિટેશન. ઓબ્જેક્ટ ઓફ ઇમિટેશન. ઇમિટેશન માટેનો ઓબ્જેક્ટ સાધન. ઓબ્જેક્ટ ટુ બી રિપ્રેઝેન્ટેડ કેન બી બેટર દેન રિયલ. એ જે વાસ્તવિક હોય એના કરતાં પણ વધારે સારા હોય છે. દાખલા તરીકે એપિક મહાન ગ્રંથ ઓર ટ્રેજડી કોઈ પણ ગ્રેટ ટ્રેજડી અથવા વર્સ ધેન રિયલ એના કરતાં કદાચ ખરાબ પણ હોય છે. કોમેડી ઓર સેમ એઝ રિયલ. મેનર્સ ઓફ ઇમિટેશન. Objects to be imitated are presented either in narrative કાં તો વર્ણનાત્મક હોય છે, વર્ણન કરતા હોય છે, as in epic જેવી રીતે મહાન ગ્રંથમાં હોય છે, or in dramatic અથવા ડ્રામાની જેમ હોય છે, as in tragedy or comedy એવી રીતે હોય છે. Poetry should be written. પોએટ્રી લખાયેલી હોવી જોઈએ according to the laws of probability. શક્યતાના નિયમો પર લખાયેલી હોવી જોઈએ. and necessity and process of making particular to universal. અને આખું વિશ્વવ્યાપી બનાવવાની એમાં પ્રોસેસ હોવી જોઈએ. all the commentators of Aristotle poetics have tried. બધાએ કોશિશ કરી છે to analyze કરવાની what he meant by imitation. કે ભાઈ ઇમિટેશન એટલે શું એમ બધા કહે છે. The famous critic S.H. Butcher explains, એ સમજાવે છે that according to Aristotle imitation is equivalent to producing or creating on the pattern of true idea. સાચા વિચાર ઉપર કોઈ ક્રિએશન છે એવું S.H. Butcher કહે છે. He remarks, તે કહે છે, a work of art can be described, એનું વર્ણન કરી શકાય છે as an idealized representation of human life. માણસના જીવન સાથે એના આઈડિયા સાથે એનું રિપ્રેઝન્ટેશન કરાવી શકાય છે. ઓર કેરેક્ટર, ઇમોશન્સ, એક્શન અંડર ફ્રોમ મેનિફેસ્ટ ટુ સેન્સ. તો આ હતું આપણું 2 પેજ આપણે રીડ કર્યા. મીડિયમ ઓફ એરિસ્ટોટલ્સ કન્સેપ્ટ. આપણે પાર્ટ 1માં કેટલું જોયું હતું એ ફરીથી જોઈ લેશું અને ક્યાંથી બાકી થાય છે જ્યારે જોઈ લેશું. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.